નવરાવો તારા શણગાર કરી સજાવો તારા બાલ બાલ ગોપાલની સંગે રમતો તું રમાડું જો તું નાચે તાતા થઈ ઘરે શ્રીનાથજી તું નાચે તાતા થઈ ઘરે શ્રીનાથજી परमेश्वर जैने जगत मान्यो छे जो नर मूर्ख समझे नहीं मारो हरि करे सो રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈયાના હારવાલા નથડી નું મોતી હૈયાના હાલ પ્યારા નથડી નું જોઈ જીવું છું રસીલા તારા મુખડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોઈ કમર કટારો લાગત પ્યારો કમર કટારો લાગત પ્યારો કમર કટારો લાગત પ્યારો કમર કટાર લાગત પ્યારો જીવું છું ચુમલિયું જીવું છું ચુમલિયું જોઈ જોઈ રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
મારા તારી મૂર્તિમાં મોહી મોહી રે વાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે વાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે શાસ્ત્રીજી પધારી રહ્યા, બધા 1-2 મિનિટ માટે ઊભા થઈ જાય. શાસ્ત્રીજી પધારી રહ્યા છે. બોલીએ દ્વારિકાધીશની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓ નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મહાદેવ હર હર ભોલે નમઃ શિવાય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ
ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ શ્રી, વડતાલ લક્ષ્મણદેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, તેમજ 108 ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય માતુશ્રી, તેમજ વડતાલવાસી નરનારાયણ દેવ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ અને અવધૂત આશ્રમમાં બિરાજતા એવા ભોલાનાથ મહાદેવ, તેમજ પૂજ્ય વક્તા મહાદેવ શ્રી મહોદય શ્રી જિજ્ઞેશ બાપા, જિજ્ઞેશ દાદા, તેમજ જાણી પરિવારને આંગણે આજે પાવનધામ ઋષિકેશને આંગણે ઉત્તરાખંડમાં જાણી પરિવાર દ્વારા એમના પિતૃઓના મોક્ષાર્થે એમની પુણ્ય સ્મૃતિમાં આજે ભાગવત કથાનું આયોજન જે થઈ રહ્યું છે, રસપાન કરાવી રહ્યા છે. તો એમના વડીલો જે ધામમાં ગયા છે, અક્ષર નિવાસી મોહનભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દિવાળીબેન મોહનભાઈ જાણી, અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ નથુભાઈ જાણી, અક્ષર નિવાસી જસુબેન લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી દુધીબેન હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ જાણી, અન્ય સર્વ પિતૃઓ અક્ષર નિવાસી હરજીભાઈ હરદાસભાઈ, અક્ષર નિવાસી ત્રિવેણીબેન વલ્લભભાઈ અને સર્વ બાળ ગોપાળો આજે તો આજે જે ભક્તોના નામ બોલો તે આજે જાણી પરિવારના નાના યુવાન જવાનો આવશે. વિપુલ ધીરુભાઈ જાણી, દિલીપભાઈ ધીરુભાઈ જાણી, અતુલભાઈ પરસોત્તમભાઈ જાણી, સંદીપ પરસોત્તમભાઈ જાણી, રાજેશ લાલજીભાઈ જાણી, નિકુંજ ઘનશ્યામભાઈ જાણી, હિરેન ઘનશ્યામભાઈ જાણી, કેયુર હિંમતભાઈ જાણી અને સાગર હિંમતભાઈ જાણી, વિશાલ બાબુભાઈ જાણી, તુષાર બાબુભાઈ જાણી. હકાભાઈ નામ શું છે? હકાભાઈ એનું નામ આમાં નથી. હે હેમતભાઈ નામ છે એનું. અચ્છા, હા તો બરાબર. હા તો આવી તો એટલા જાણી પરિવારના યંગ યુવાનો આવી અને પોથીજીનું અને પૂજ્ય વક્તા મહોદય શ્રીનું પૂજન પાઠ કરવા પધારશે. પૂજન વિધિ કરવા માટે જે યુવાનો હાજર હોય તે આવી જાય. રોહિત કુમાર રાજેશભાઈ અને ઋષિત કુમાર રાજેશભાઈ પણ પૂજન કરવા માટે પધારે. સદગુરુ ને ચરણે માંગુ પ્રેમ પ્રસાદ, દયા કરીને આપજો અબ હરી રસ અમૃત સ્વાદ. શ્રી વાસુદેવ જંતીભાઈ નાગજીભાઈ જાણે પણ પૂજન કરવા માટે પધારે. જંતીભાઈ નાગજીભાઈ જાણે. નારાયણ નરકતારણ શ્યામં સિતં ત્રિભુજમે ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રીકૃષ્ણં શરણં પ્રપદ્યે. આજે છઠ્ઠા દિવસમાં શું દાદા કીધું તમે? ગિરિરાજ ઉત્સવ ક્યારે? આજે જાણી પરિવાર દ્વારા
જે ભાગવત સપ્તાહમાં ભક્તજનો પધાર્યા છે એને પૂરતો લાભ મળે અને પરિવારની પણ લાગણી એવી છે કે અમારે ત્યાં આવ્યા એ ખાનપાન, કથાનું પાન, જમવાનું પાન અને નદી ગંગા સ્નાન આ ત્રણેયને પૂરી ન્યાય મળે એ માટે બપોર પછીનું પણ સત્ર 3:30 થી 6 સુધી રાખ્યું છે. તો એમાં પણ બધાય કોઈ બહાર ન જાય એવી નમ્ર વિનંતી. હું જે નદીમાં આંટો મારવા ગયો, એક ભાઈ મને કહે કેમ અહીં આંટા મારો છો? મેં કહું અમે MFTમાં આવ્યા છીએ. એટલે મને કે MFT એટલે શું? એટલે મને કે મેં કીધું મફતમાં આવ્યા છીએ. એટલે મને તમે આંટા મારો છો. એટલે સમજી ગયા તમે કહેવાનું? જાણી પરિવારને પૂરો ન્યાય મળે. આપણે ભલે MFTમાં આવ્યા પણ એને પૂરો ન્યાય મળે એ આપણે બધા પ્રયત્નો કરવાના છે, એને પૂરો સહકાર આપવાનો છે. અને જેટલો બને તેટલો સ્તોત્ર, પાઠ, પ્રદક્ષિણા, ધૂન, કીર્તન, ભજન, માળા, જપ જેટલું થાય એટલું અહીંયા કરી લેવાનું છે. અહીંથી ભજનના ભારા બાંધીને આપણે પછી દેશમાં જવાનું છે. હવે પુષ્પ પૂજ્ય લાલજી મહારાજ પણ કંઈ ખૂબ સારી કાલે વાત કરી હતી. એણે પણ કીધું કે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે એમાં જેટલું તમે પુણ્યદાન કરશો ને અનંત ગણું ફળને આપનારું છે. માટે અહીંયા જેટલું પુણ્યદાન કરવું એટલું કરી લેજો. પછી કે ક્યારે આવી હવે પછી યુવા પેઢી લાવશે ત્યારે થશે. આપણા તો બધા જે આયુષ્ય પૂરી થવા આવી છે બધાની, એટલે વધારે વધારે લાભ મળે એવી જાણી પરિવારની લાગણી છે. તો પૂજ્ય જિજ્ઞેશ દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું કે આ કથાનો દોર આગળ વધાવો અને આ બપોરે આજ ગિરિરાજ મહોત્સવ છે એનો પણ આપણે બધા સાથે મળીને ઉજવશું. તો પૂજ્ય જિજ્ઞેશ દાદા વક્તા મહોદય શ્રી એનો કથાનો દોર આજની મંગલ પ્રારંભ કરે એવી નમ્ર પ્રાર્થના. સારમ શુચિ કનકભૂતમ નિચોલમ કૌશુભા કટિતટપટં ચારુણ રુચિ બાહુન હરન હેમાન વરવલય કેયુર મુકુટા असद्वक्त्रेन्दूर में दृशि जयतु नारायण सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवा कंसचार
રમણરદના દેવકી પરમાનંદ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરિ કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નરનારાયણ દેવ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય પરમ પાવન પતિત પાવની શ્રી ભાગીરથી ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન. ભગવાન શ્રી હરિની અમૃત ગાથાના શ્રવણ પૂર્વે ભગવાનના મંગળમય નામનો આશ્રય કરીએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાઈએ રે
નારાયણ ગાઈએ સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. સાક્ષાત વાંગ્મય સ્વરૂપ ભાગવતજીના ચરણોમાં વંદન. ભગવાન શ્રી હરિની ભાગીરથી ગાથાને શ્રવણ કરવા માટે થઈ તત્પર થયેલા ભગવાન શ્રી હરિના શુદ્ધ વૈષ્ણવ ભક્તજનો, દેવશ્રીઓ, સારસ્વત વૃંદ સ્વરૂપો, સાંખ્ય ધર્મને આશ્રય રહેલા સર્વે ભગવાન શ્રી હરિના પરમહંસ મુક્તો, સર્વને હૃદયથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તજનો, ભગવાનની ભાગીરથી સ્વરૂપ ભાગવતજી મોક્ષ અને મુક્તિનું માધ્યમ બનાવેલી આવી ભાગીરથીજીના અંદર સીધો પ્રવેશ કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને ગંગાના તટ પર બેસી ભગવાનની ભાગીરથી ગાથા કહેવા લાગ્યા છે. જે ગાથા અમૃત સમાન છે અને આવી અમૃત સમાન ગાથાની અંદર નંદરાયના આંગણામાં ખૂબ ધામધૂમથી જન્મ મહોત્સવ ઉજવાયો છે. મહોત્સવની શોભાને વર્ણિત કરતા કહે છે, સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને કહેવા લાગ્યા છે, નંદ સ્વાત્મજા ઉત્પન્ને જાત યાદો મહામના આહ્યોય વિપ્રાન વેદ જ્ઞાન
સ્નાન શુચિરલંકૃત નંદ સ્વાત્મજ નંદના આત્મા સમાન જે પુત્ર પ્રાપ્ત થયો એનાથી નંદે ધન્યતા અનુભવી છે. વસુદેવજી જે બાળકીને લઈ અને કંસના કારાગૃહની અંદર ગયા હતા, સૈનિકોએ ખબર આપી કે 8મા સંતાન ગર્ભરૂપે સવાર થતા જન્મ પામ્યો છે, બાળકી રૂપે છે. કંસ દોડતો દોડતો આવ્યો છે, કાળ જાણી બાળકીને મારવા માટે તત્પર થયો અને જ્યાં દિવાલમાં એને પછાડી મૃત્યુ કરવા જાય એ પહેલા ત્યાંથી હાથમાંથી છૂટી જાય અને મૂળ અસલ સ્વરૂપમાં યોગમાયા આવ્યા છે. અને એવી યોગમાયાએ કહ્યું છે કે હે કંસ, તારો કાળ અન્ય જગ્યાએ જન્મ લઈ ચૂક્યો છે, તું મને શું મારે? હું તો આ ચાલી કહી અને દેવી જતા રહ્યા છે. પણ કંસ ભયભીત છે. પણ નંદરાયના આંગણામાં તો વળતે દિવસે મોટી ઉંમરે માં જશોદાને પુત્ર લાલો ભયો છે. સર્વે ગોપીઓ, ગોપાંગનાઓ, ગોપજનો આનંદ ઉલ્લાસની વધામણી લઈ અને નંદરાયના ઘરે આવે છે. કારણ કે નંદરાય ધન્ય હો, ધન્ય હો, નંદરાય તમારે ત્યાં લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. ખૂબ આર્ત ભાવથી સર્વે જે છે નંદલાલાનું સ્વાગત સત્કારના ભાવની અંદર સર્વે ગોપાંગનાઓએ ભગવાનને પ્રસન્ન કરવાનો ભાવ પ્રગટ કર્યો છે. નંદરાયના આંગણામાં ધામધૂમથી ઉત્સવ ઉજવાયો, જન્મોત્સવ ઉજવાયો. ભગવાનનો જેવો ઉત્સવ આપણે હર્ષપૂર્ણ ઉજવ્યો એવો ઉત્સવ. એ સમયે નંદરાયજી સ્નાન કરી શુદ્ધ થઈ અને વસ્ત્ર અલંકારો ધારણ કરી અને નંદરાયજી દાન માટે તત્પર થયા હતા. વિદ્વાન વ્યક્તિઓને બોલાવી સ્વસ્તિ વાચન, શાંતિ પાઠ વગેરે કરાવ્યા અને પોતાના આંગણે મંગળ થયું છે. મંગળના ભાવથી આવા વિદ્વાન વ્યક્તિઓને દાન દેવા માટે તત્પર થયા. ખૂબ સુખદેવજી મહારાજ આ દાનાદિ ધર્મને વિશે કહી રહ્યા છે. ધેનુ નામ નિયતે પ્રાદાદ વિપ્રેભ્યો સમલં કૃતે તિલાદ્રિના સપ્તારત્નો દોષાત કુંભરાંબરાવૃતા. પ્રસન્ન થયેલા નંદરાયજીએ પોતાના આંગણામાં કુંવરના જન્મ નિમિત્તે વિદ્વાન અને બ્રાહ્મણોને બોલાવી આવા નંદરાયજીએ વિધિ પ્રમાણે દેવોની પૂજા કરી છે, ઋષિ મહર્ષિઓની પૂજા કરી છે. વિદ્વાનો પાસે શાંતિપાઠ, સ્વસ્તિ વાચન, મંગળ કાર્ય કરાવ્યા છે. અને આવા નંદરાય જે 2 લાખ ગાયો અલંકૃત કરી એને શણગારેલી ગાયો એમણે એ સમયે દાન આપી છે. 7 જેટલા તલ પર્વતોના બ્રાહ્મણોને દાન કર્યા છે. ગર્ભ શુદ્ધિ કરાવી છે. નંદરાયજી મોટા પુણ્ય ભાગી જ્યારે પુત્ર પ્રાપ્ત થયો તો આનંદ ઉલ્લાસ સમાતો નથી. માં જશોદા પણ આનંદ ઉલ્લાસની અંદર છે. પુત્રને પ્રાપ્ત કરી હંમેશા માતા ધન્યતા અનુભવે છે. કારણ કે કુળના ગૌરવને વધારનારી આ દુનિયાની અંદર પુત્ર પ્રાપ્ત થાય ત્યારે પરિવારની ખુશી બમણી થઈ જાય છે. જીવનોની અંદર જ્યારે કોઈ પરિવારમાં કોઈ દીકરી જન્મ લે તો એ સમયે દીકરીના જન્મથી પરિવારના ઘણા સભ્યો એવા કહેવાય કે પોતાની મતિમાં જેને અશુદ્ધિકરણ પડ્યું છે, અશુદ્ધ પડ્યું છે, એવા લોકો દીકરીના જન્મ પછી રાજી નથી થતા. દીકરી તો વાસ્તવમાં લક્ષ્મી છે, 2 કુળને ઉજાગર કરનારી છે. પિતાના કુળને ધન્ય કરાવે છે. પરણી અને સાસરે ગયા પછી એ કુળને પણ ધન્યતા અનુભવાવે છે. જેના દ્વારા મહાપુરુષો સત્પુરુષોના જન્મ પામે એવી કન્યા.
એવી દીકરી વહાલી દીકરી છે. જે વ્યક્તિના પુણ્ય ઉદય થાય તેને ત્યાં દીકરી રૂપે સ્વયં દેવી પ્રગટ થાય છે. જે ઘરમાં દીકરીનું સન્માન જળવાય છે એ ઘર ઘર નથી રહેતું, ત્યાં દેવતાઓનું સ્થાન બની જાય છે. નારી વાસ્તવમાં એવી શક્તિ છે કે જે જગત કલ્યાણનો ભાવ લઈને ચાલે છે. જવાબદારીનો વહન કરતા કરતા એ દીકરી આખા પરિવારની જવાબદારી માથે લઈ લે છે. આ જગતની અંદર કેટલાય દીકરાઓ એવા છે જે પોતાના માત પિતાની સેવા ત્યજી દે છે અને છોડી અને એને કોઈ નારીના કટુ વચનોને સાંભળી, ધર્મપત્નીના વચનો સાંભળી અને મા બાપને વૃદ્ધાશ્રમ છોડવા માટે જતો રહે છે. પણ દીકરો જાકારો આપે પણ દીકરીએ ક્યારે મા બાપને જાકારો નથી આપ્યો. સાસરાના કુળમાં જઈને પણ માતા પિતાની સેવા ધર્મ નિભાવ્યા છે. બે જવાબદારી નિભાવી છે દીકરી. દીકરીનો જન્મ થયા પછી એ માત પિતાને ખૂબ ધન્યતા અનુભવી જોઈએ, પણ પરિવારના અન્ય સભ્યો વિચાર કરે કે આ જો દીકરી આવશે તો વિવાહ કરવા પડશે, એના માટે ધન આપવું પડશે, એને ભણાવી ગણાવી એના માટે મોટું કરીએ, પણ એ કન્યા તો બહાર જતી રહે છે, પારકી થાપણ રૂપ છે. ભલા વિચાર કરો કે તમે જે પરણીને આવ્યા એ પણ કોઈની પારકી થાપણ હતી? તમે પરણી તમારા ગ્રહસ્થાશ્રમની અંદર જોડાયા તો તમારું ગ્રહસ્થાશ્રમ જીવન ધન્ય બન્યું, પણ એ પણ કોઈએ તમને દાન કર્યું એક કન્યાનું, ત્યારે તમે ધન્ય થયા. તમને કન્યા મળી, તમારું જીવન ગ્રહસ્થાશ્રમમાં પરિવર્તિત થયું, નહીં તો ક્યાંય ભટકતા હોત. હરેક સમાજના વ્યક્તિએ પોતાની વિચારધારાઓને શુદ્ધ કરવાની જરૂર છે. વિચારધારાઓ પવિત્ર કરવા, શુદ્ધ કરવા. દીકરીના જન્મ પછી બમણી ખુશી થવી જોઈએ કે વાસ્તવમાં મારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. એ લક્ષ્મી કુળરૂપ છે, કુળની વૃદ્ધિ કરનારી છે, કુળને ગૌરવ વધારનારી છે. એ ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી કાળ જાનો પટકો કાળ પટકો મારા કાળ જાનો પટકો ઓરે ઓ બારે વડા તું હાલે ઉની જાજ રે મારી હાથું રહી જાને આજ મારી હાથું રહી જાને આજ ભૂલી આંબલી ને પીપળી હે ભૂલી આંબલી દોષી તારી વાત રે ભેળા મળી કરશું અમે ફરિયાદ ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને માગણી મારી દીકરીને માગણી મારી લાડકીને નાનકડી ભરી જાલી લે મારો મારી લાડકી એ મીઠુડી અને જોશું તારી એ ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી લાડકડીને ઘણી ખમ્મા ઘણી તને ખમ્મા ઘણી મારી
મારી દીકરીને મારી લાડકડીને લક્ષ્મી રૂપ જે દીકરી જન્મ પામે એ ધન્યતા અનુભવે છે. માતા પિતાનું ગૌરવ વધી જાય. અલોકની અંદર જો નારી જ નહીં હોય તો વિચાર કરો કે તમારો ગ્રહસ્થાશ્રમ જીવન કેવી રીતે ચાલશે. નંદરાયના આંગણામાં ખુશી ડબલ છે, કારણ કે પુત્ર ભયો, લાલો ભયો, દીકરાનો જન્મ થાય, મા બાપ ખુશી વધે. માતા પિતાની ખુશી જોઈ અને ગોપાંગનાઓ ખૂબ પ્રસન્ન કરે, નૃત્ય કરી, ગીત ગાય, વાજિંત્ર વગાડી પ્રસન્ન કરે. નંદરાયજી રાજી થઈ અને કહેવાય કે ભેટમાં અનેક કહેવાય કે સોના મહોરો ભેટ આપે, વસ્ત્ર અલંકારો ભેટ આપે અને એવા ગોપાંગનાઓને, ગોપજનોને પ્રસન્ન કરે. પુત્રના જન્મ થતા ખૂબ આનંદની બમણી વૃદ્ધિ થઈ છે. ગોકુળના જનો ખૂબ અતિ પ્રસન્ન થયા છે, સર્વ રાજી થયા છે. નંદરાયની આગળ આવી અને નંદરાયને ખૂબ વધામણીઓ આપી છે. નંદરાયજીના દ્વારે ઋષિ મુનિઓ આવવાનું સતત શરૂ રહે છે, દર્શન કરવા માટે આવ્યા કરે. જાત જાતના કહેવાય કે ઋષિ મુનિઓ, સંતો આવ્યા કરે, ભિક્ષા યાચના કરે, પ્રસન્ન ભાવે આપે છે. સુતિકા ગૃહની અંદર બાળ પ્રભુને લઈ અને માં જશોદા સતત પુત્રને નિરીખ્યા કરે છે. જે પુત્રનું સોહામણું સ્વરૂપ છે, શ્યામ સુંદર્ય સ્વરૂપ, વાકડિયા સ્વરૂપે વાળ અને એવા બાળકની એ રૂપ સૌંદર્યતા, એની લાવણ્યતા, એના મધુર મધુર કહેવાય કે આંખ, કાન, નાક, મુખ અને મુખ પર રહેલું સ્મિત માં સતત જશોદા જોયા કરે. નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર. નંદના આંગણે રે આવ્યા ત્રિભુવન તારણહાર. હરખે વધાવ્યા રે ભરીને મોતીડાનો થાળ. હરખે વધાવ્યા રે ભરીને મોતીડાનો થાળ. જોઈને લાલને રે શોભા વર્ણવી ન જાય. જોઈ લાલને રે શોભા વર્ણવી ન જાય. અગણિત સૂર્ય મારે શોભે લાડીલા શ્રીનાથ. અગણિત સૂર્ય મારે શોભે લાડીલા શ્રીનાથ. માતા જાગ્યા રે જોઈને લાલન એની પાદ. માતા જાગ્યા રે જોઈ લાલન એની પાદ. નંદજી સાંભળો રે કહું છું હરખે હરખે વાત. નંદજી સાંભળો રે કહું છું હરખે હરખે વાત. આજ તમ આંગણે રે પ્રગટા પાલ કૃષ્ણલાલ. આજ તમ આંગણે પ્રગટા ભલ કૃષ્ણલાલ. ગોકુળ ગામ મારે આજે આનંદ ઉત્સવ થાય. ગામ મારે આજે આનંદ ઉત્સવ થાય. ગોકુળ ગામ મારે આજે આનંદ ઉત્સવ થાય. માં જશોદા લાલાને નિરખ્યા કરે. લાલો પડખું ફેરે પણ લાલાથી દૂર જવાય નહીં. પ્રાણ સમા પ્રાણ, દીકરાની ઉપર અતિ જતન, બાળક ઉપર સતત નિરીક્ષણ એ માતા રાખી રહ્યા છે. આપણે ત્યાં ભગવાને જન્મ સૂતક અને મરણ સૂતક વગેરે બતાવવામાં આવ્યા છે, વિધાનો કરાયેલા છે. નંદરાયના આંગણામાં પુત્ર જન્મ્યો. માતાને કહેવાય કે પુત્ર જન્મ સમયોના વિધાનો બતાવવામાં આવ્યા છે. જન્મના 10 દિવસ સૂતક, 1 થી 7 પેઢી 10 દિવસ, 7 થી 14 પેઢી 3 દિવસ, 14 પછીથી 21 પેઢી સુધી 1 દિવસ, પછી સ્નાન માત્રથી શુદ્ધિ બતાવવામાં આવી છે. પણ
જે માતાએ બાળકને જન્મ આપ્યો છે એ પુત્રના જન્મ પછી 21 દિવસે એ માતા શુદ્ધ થાય છે, પણ જ્યારે કોઈ કન્યાને જન્મ આપે ત્યારે એ માતા 30 દિવસે શુદ્ધિકરણ પામે છે. પિતા જે છે સૂતક ગ્રહણ હોય, પણ છઠ્ઠીના દિવસે પિતા જે છે દાનાદી સત્કર્મ કરી શકે, એટલે શાસ્ત્ર વિધાનો છૂટ આપી છે. આપણે ત્યાં કોઈ વ્યક્તિના સ્વધામ ગમન થાય, અક્ષરધામની અંદર જીવાત્મા જતો રહે, 10 દિવસ સૂતક લાગે છે. 10 દિવસના સૂતકો ગયા પછીના બધા વિધાનો બતાવવામાં આવ્યા કે એની પાછળ જે પિંડદાન કરવામાં આવે છે, એકાદશા, દ્વાદશા અને ત્રયોદશા, માને 3 દિવસ પાછળના સૂતકના 10 દિવસ ગયા પછી પિંડદાન કરાય છે. માને એ જીવાત્મા સૂતકમાંથી મુક્ત થયા પછી એ પોતાના પિંડ લઈને આગળની ગતિ નિર્ધારિત કરે છે. ભગવાને બધી મર્યાદાઓ સ્થાપી, ગ્રહણના વિધાનો બતાવ્યા, સૂતકના વિધાનો બતાવ્યા. નંદરાયજી પોતાના આંગણામાં જે બાળક જન્મ્યો છે એનાથી ખૂબ પ્રસન્ન છે. દાનાદી સત્કર્મ કર્યા હતા. જન્મ સમયે પિતા સ્નાન કરી દાન કરી શકે, પછી છઠ્ઠીના દિવસે પિતા દાન કરી શકે, પછી છેક 11મા દિવસે પિતા પુનઃ દાનાદી કરી શકે. નંદરાય ખૂબ પ્રસન્ન છે. માં જશોદા ખૂબ પ્રસન્ન છે લાલાને જોઈ. લાલાનું સ્મિત એવું છે કે લાલો ખેંચી દે. રોહિણીજીએ પણ કહેવાય કે એક અતિ સોહામણા પુત્રને જન્મ આપ્યો હતો, જે પણ ખૂબ કહેવાય કે બળ્યો છે. જયેષ્ઠના રૂપમાં છે, ભગવાનના પૂર્વ જન્મ છે. એ લાલાનો જન્મ જ્યારે થયો ને એ સમયે ગોપીઓ આવી છે, વધામણીઓ લઈ, કોઈ કહેવાય કે લાલા માટે કડલા બનાવીને લઈને આવી છે, કોઈ કુંડળ લઈને આવી છે, જાત જાતની ભેટ ઉપચારો લઈને ભગવાનને માટે આવી છે. નંદરાયને ભેટ આપે. આવા કુંડળો, કોઈ ગળાના હાર, આ બધાથી કહેવાય કે લાલાને સજાવવા માંગે છે. લાલો એકનો, માં જશોદાનો એકનો લાલો નથી, આખા એક ગોકુળ જનોનો એ લાલો છે. આખિર થોડા સમયને અંતે કહેવાય કે સ્વયં નંદરાયજીએ વિચાર કર્યો કે કંસના દરબારમાં આદેશ છે કે જેને ત્યાં કોઈ પુત્ર જન્મે તો એની નોંધણી કરાવવી પડે છે. આ કારણ હતું કે જ્યારે યોગ માયાએ કહ્યું હતું કે તારો કાળ અન્ય જગ્યાએ જન્મી ચૂક્યો છે, એ 8મા સંતાનની ભાળ મેળવવા માટે થઈ અને ચાણૂર અને બીજા મંત્રીઓ જે છે ક્ષલ તક્ષલ વગેરે કહ્યું હતું કે મહારાજા, કાળ ક્યાંય પણ જન્મ લઈ શકે, માટે જે પણ બાળકો જન્મે એ બધાને મારી નાખો. બધી જ ભ્રૂણ હત્યાઓ કરાવી. પાપનો પોટલો સ્વયં કંસ પોતાના માથે લઈ રહ્યો છે. પાપીના પાપનો ઘડો ભરાય ત્યારે પાપીનો અંત થાય ને. અધૂરો ઘડો છલકાયા કરે પણ ભરેલો ઘડો ક્યારે છલકાતો નથી. આ પાપનો પોટલો ભરી રહ્યો છે. જે પણ રાજ્યમાં, જે પણ નગર ગામની અંદર પુત્ર જન્મે એની નોંધણી કંસના દરબારમાં અવશ્ય થવી જોઈએ. નંદરાયજીએ વિચાર કર્યો કે વાર્ષિક કર આપવો જોઈએ. કંસના દરબારમાં રહીએ છીએ, કર આપવા માટે કહેવાય કે પોતે મથુરા તરફ પ્રયાણ કર્યું છે. મથુરા ગયા છે, કંસના દરબારમાં નોંધણી કરાવી છે પુત્રની અને કર જમા કર્યો છે. ચાણૂર અને મુષ્ટિક આ બધી વાતને પામી ગયા. મહારાજાને જય અને કહ્યું છે, મહારાજા, ગોકુળ જેવા સ્થાનોમાં પણ બાળકોના જન્મ થયા છે. આખિરકાર સ્વયં નંદરાયજી જે છે એ કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીજીને મળવા પણ આવ્યા હતા. પાસે આવ્યા, આદર સત્કાર કર્યો, મિત્રનો ભાવ પ્રગટ થયો. મિત્રતા અનુભવતા કહે છે કે મિત્ર, મને ખૂબ દુઃખ થયું કે ભગવાન આકાશવાણીએ કહ્યું હતું કે તમારે ત્યાં 8મા સંતાન રૂપે તારણહાર પધારશે, પણ બાળકી આવી અને જે કંસે મારી નાખી. પણ છેલ્લા શબ્દો એવા હતા કે ક્યાંક અન્ય સ્થળે આપનો એ કંસ મહારાજા કાળ જન્મી ચૂક્યો છે, ભગવાન આપનું દુઃખ કે દિવસે દૂર કરશે. ભાવ રજૂ કરતા કરતા નંદરાયજી પોતાનો હર્ષ પ્રગટ કરી અને કહેવા લાગ્યા વસુદેવજીને, હે વસુદેવ, મારે ત્યાં પણ પુત્ર જન્મ્યો છે. વસુદેવજીને જ્યારે કહ્યું ત્યારે વસુદેવે આનંદ વધામણી સાથે કહ્યું છે કે ધન્ય હો, ધન્ય હો, આપ જેવા
મહારાજ એને ધન્ય હોજો, કારણ કે આપને ત્યાં પુત્ર ભયો, મને ખૂબ ગર્વ થયો. માડી તારા કેટલા જન્મની કમાડી રે નંદરાણી તારા આંગણા હો માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા હો આંગણા હો જેના મોહ બંધનમાં દુનિયા વિટાણી રે જેના રે મોહ બંધનમાં દુનિયા વિટાણી રે એની દેવું એ તારી રે દોરડે બંધાણી રે નંદરાણી તારા આંગણા હોરી માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા વસુદેવજી કહે છે કે નંદરાય ધન્ય હોજો, તમારા જન્મ સફળ થયા. કેટલાય જન્મ સફળ થયા ત્યારે તમારે ત્યાં પુત્ર રૂપ પ્રગટ થયા છે. એ પુત્રને પ્રાપ્ત કરી તમે ધન્યતા અનુભવો છો. પણ સાંભળો, કંસના દરબારમાં એક ક્રૂર હત્યારી રહે છે, જે નાના નાના બાળકોને ઉઠાવીને ભાગી જાય છે અને એને મારી નાખે છે. કંસનો આદેશ છે ને આદેશનું પાલન કરે છે. માટે સાવધાન રહેજો, એના થકી રક્ષણ કરજો આપના પુત્રનું. માતા પિતા જીવનભર પોતાના પુત્રનું રક્ષણ કરે. તાઢ તડકો વરસાદ ગરમી આ બધાથી બાળકનું હંમેશને માટે રક્ષણ કરે છે. પણ એ સમયે શિશુ નાનો હોય, આ બધી ભાવનાને સમજી ન શકે. મોટો થયા પછી એ ભૂલી જાય છે. આ જગતની અંદર માનવ પોતાનું ઉપર થયેલા ઉપકારોને ભૂલી જાય છે. માતા પિતાએ કેટલા ઋણ મૂક્યા છે આપણી પર. આ ઋણમાંથી ક્યારે મુક્ત ન થઈ શકે. પણ આ માનવી મોટો થઈ જાય પછી, મોટો થયા પછી જ નડે છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ત્યાં સુધી આ જગતમાં કોઈને નડતર રૂપ નથી જ્યાં સુધી નાનો છે. સર્વ આવી અને એને પ્રેમ કરે છે. પણ એકવાર મોટો થઈ જાય, બોલવા લાગે, લોકોના તિરસ્કારો અપમાનો કરવા લાગે, જેમ તેમ જીવન જીવવા લાગે, ત્યારે એવો વ્યક્તિ સર્વને નડતર રૂપમાં થઈ જાય. માનવ મળે છે માનવીને મોટો થયા પછી માનવ મળે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાહોની પછી જ્ઞાની થયા પછી ચાવી મળે ગુનાહોની મોટો થયા પછી માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી માનવ મળે છે માનવીને ગાતો હતો એ ગીત પ્રભુ તણા કાયમ પ્રભુ તણા. ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા. ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના અને પૈસો મળ્યા પછી માનવ મળે છે માનવીને મોટો થયા પછી. માનવ મળે છે માનવીને મોટો થયા પછી. જ્યાં સુધી નાનો છે ત્યાં સુધી સૌનો લાડ દુલારો છે.
મોટો થયા પછી સર્વને નડતર રૂપ થઈ જાય. વસુદેવજીએ સાવધાન કર્યા. મનમાં આશંકા પડી કે હું અહીંયા આવ્યો છે, મારો પુત્ર એકલો છે, માતા એકલી છે. રખેના કંસના દરબારમાં રહેલી કૃત્યા મારા પુત્રને ભરખી ન જાય. વસુદેવજીને સતત ચિંતા રહે છે. વસુદેવજી સ્વયં એમની પાસે નંદરાયજીને સતત ચિંતા હોવાને કારણે નંદરાયજી વસુદેવજીને વહેલી તકે મળી અને વિદાય લીધી અને માર્ગમાં ચાલવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, નંદ પથે વચ શૌરેન મૃષેતિ વિચિંતયન હરિ જગામ શરણમુ ઉત્પાદગમ શક્તિત. સતત ઉત્પાદ થવાની શંકા રહે છે. કંઈ એવું ઘટિત થશે કે જે મને